વરસાદને લઈને ખાનગી હવામાન એજન્સી વિંડીએ પણ અનુમાન જાહેર કર્યું છે। વધુ જાણકારી મારા સહયોગી ગીતા વઘાડિયા પાસેથી પ્રાપ્ત કરીશું। ગીતા, વિંડીના અનુમાન મુજબ ગુજરાતમાં ક્યાં કેવો વરસાદ વરસી શકે છે? જી, વેબસાઇટ વિન્ડી મુજબ જો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જે આપ જોઈ રહ્યા છો અહીં દ્રશ્યોમાં રેડ એલર્ટ પણ અપાયું છે, ઓરેન્જ એલર્ટ પણ, ખાસ કરી અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। અત્યારની સ્થિતિ જે પ્રકારે નવસારીમાં જોવા મળી હતી, અત્યંત ભારે વરસાદ ત્યાં વરસ્યો છે અને આગામી 3 કલાક દરમિયાન આપ આ જેટલો પણ એરિયો જોઈ શકો છો, આ રેડ એલર્ટ છે, એટલે કે અત્યંત ભારે વરસાદ વરસી શકે છે અને ત્યારબાદ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ છે કે જેમાં ભારે વરસાદ અને અતિભારે વરસાદની શક્યતા છે। નવસારીમાં અત્યારે સતત વરસાદની જે પ્રકારની સ્થિતિ જોવા મળી અને સાંબેલા ધાર વરસાદ, અહીં મુશળધાર વરસાદ વરસ્યો। આ તરફ ચીખલી અને અહીં બિલીમોરા આવેલું છે, બિલીમોરામાં પણ સતત અત્યારે વરસાદી માહોલ છે। ચીખલીની સાથોસાથ વાત કરીએ આગળ, આહવામાં, ડાંગમાં પણ સતત વરસાદ છે, તો તેની સાથોસાથ સુરત, વાપી અને વલસાડમાં પણ આજે જ્યારે વહેલી સવારથી સતત વરસાદી માહોલ યથાવત છે, જો કે હજુ પણ 3 કલાક સુધી વધુ વરસાદ વરસી શકે છે। આ આગાહી જે વિન્ડીના માધ્યમથી કરવામાં આવી છે, આ પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી છે। સુરતમાં પણ ભારે વરસાદ હજુ પણ વરસી શકે છે આગામી 3 કલાક દરમિયાન। તેની સાથોસાથ જે વાદળો ઘેરાયેલા આપ આ બ્લુ કલરના જે જોઈ શકો છો, તો હજુ પણ જે સમગ્ર ભરૂચ છે ત્યાં પણ વરસાદ વરસી શકે છે, તો તેની સાથોસાથ છૂટાછવાયા સ્થળો પર વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્રમાં પણ વરસાદ છે। આ તરફ જૂનાગઢમાં જે પ્રકારની વરસાદની સ્થિતિ જોવા મળી હતી અને હવે જ્યારે રાજકોટના ઉપલેટામાં પણ વરસાદની શરૂઆત થઈ છે, ધોરાજીમાં પણ વરસાદ શરૂ થયો છે, એટલે કે આગામી 3 કલાક દરમિયાન આ અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતની સાથોસાથ જે સૌરાષ્ટ્રભરના વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ વરસી શકે છે। ખાસ કરી અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ આગામી 3 કલાક દરમિયાન રેડ એલર્ટ અપાયું છે કે જ્યાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। ધ્વનિ।